પરમ મિત્ર એટલે દેવભાઈ બારોટ છે. તો મેં અમને કોલ કર્યો કે રાજુલા તું ક્યારે આવે છે, આપણે બેને એક વિડીયો બનાવવાનો છે, અમારે એસટીને લગતો વિડીયો બનાવવાનો હતો. તો દેવભાઈને ફોન કર્યો. દેવભાઈ કીધું અહીં મંદિરે થાવ ને તમે મંદિરે જ આવી જાવ ને. એટલે હું અહીંયા મંદિરે આવી જાઉં. આપણે મિત્રના પ્રકાર ઘણા હોય છે. એમાંથી આપણને અમુક મિત્ર પોતે કંઈક વ્યસન કરતો હોય કે ખોટા રસ્તે ચડેલો હોય તો આપણને પણ ખોટા રસ્તે ચડાવવાની કોશિશ કરતો હોય. તો ખરેખર આપણે કોને મિત્ર બનાવવા, કોણ આપણો મિત્ર છે, ક્યાં રસ્તા ઉપર આપણો મિત્ર જાય છે ને ખાસ જોવાનું. મિત્ર તો ખરેખર આ દેવભાઈ જેવો હોવો જોઈએ કે પોતે મંદિરે દર્શન કરવા આવેલો છે તો મને પણ નિમિત્ત બનાવીને અત્યારે દર્શન કરવા ખેંચી લેવા છે. એટલે હું દર્શન કરવા ભગવાનને અને સંસ્કૃતિને ફૂલ માનવા વાળો વ્યક્તિ છું. પણ અત્યારે જે હું આ દર્શન કરવા આવ્યો છું ને મહાદેવજીના, એનો નિમિત્ત માત્ર એટલે દેવભાઈ બારોટ છે. તો ખરેખર આપણા મિત્ર સર્કલની અંદર આપણે ખાસ, તમે ઉંમરમાં નાના હોય કે મોટા હોય, ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણો મિત્ર કયા રસ્તા ઉપર જાય છે અને આપણને કયા રસ્તા ઉપર લઈ જાય છે. સતના સંઘ સુધી આપણને લઈ જાય ને, અથવા તો આપણને હારા રસ્તા ઉપર કે હારા માર્ગ ઉપર લઈ જાય ને, એ જ આપણો ખરો મિત્ર. બાકી આપણને ભાખડે ફેરવી દે ને એવા તો આ દુનિયાની અંદર ત્રણ નથી. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય માતાજી. દેવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.